તો ગુજરાત રાજસ્થાનની સરહદ પર સર્જાઈ મોટી દુર્ઘટના। બનાસકાંઠા અંબાજી નજીક હાઈવે પર ભેખડ ધસી પડી। હાઈવે પર ભેખડ ધસી પડતા માર્ગ બંધ કરવાની ફરજ પડી। છાપરી નજીક ભેખડ ધસી પડવાની ઘટના બની। આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ભેખડ ધસી પડવાના કારણે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। આબુ, જયપુર, ઉદયપુર અને જોધપુર તરફ જતા માર્ગ પર આ ઘટના બની છે। એક તરફનો રસ્તો બંધ કરાતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। તો ઘટનાના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ જોવા મળી। ભારે વરસાદને પગલે અંબાજીથી આબુ રોડ તરફનો જે માર્ગ છે તે આપ જોઈ શકો છો કે જે ઊંચા ઊંચા જે ડુંગર છે, જે પહાડો છે, તે પહાડો ઉપરથી જે ચટ્ટાનો છે, જે શિલાઓ છે, ભેખડો છે, તે અત્યારે નીચે ઘસી ગઈ છે અને એક તરફનો માર્ગ છે તે માર્ગ બંધ કરવામાં આવ્યો છે। અને અહીંયા આપ જોઈ શકો છો કે રાજસ્થાન પોલીસ છે પણ તે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને એક તરફનો જે માર્ગ છે તે માર્ગ બંધ કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો અંબાજી પાસેનો જે વિસ્તાર છે તે અરવલ્લી ગિરિમાળા પાસેનો વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારની અંદર પોલીસ પ્રશાસન દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પહાડો પાસેથી જાઓ પણ તેઓ સાચવીને જવું જોઈએ। ત્યારે આપણી સાથે જે પોલીસ જે રાજસ્થાन पुलिस के कर्मी છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો प्रयास કરીશું कि जो चट्टान गिर गई है और आप यहाँ पर पहुंच चुके हैं तो लोगों को क्या अपील कर रहे हो? लोगों से अपील कर रहे हैं कि पहाड़ी के रास्ते से, पहाड़ से दूर रहे, अपना वाहन चलाते समय पहाड़ के क्षेत्र से हमेशा सुरक्षित रहे, क्योंकि ये अरावली की कच्ची पहाड़ी है। ये भारी बारिश के वजह से कभी भी नीचे गिर सकती है, जिससे कोई जान माली का नुकसान नहीं हो। इसलिए पहाड़ के रास्ते से हमेशा दूरी बना के और सावधानी से चले। यहाँ पर पहाड़ जो गिर चुका है, इसके लिए हम तुरंत मौके पर पहुँच चुके हैं और जेसीबी वाले से संपर्क करके जेसीबी बुला के ये रास्ता तुरंत प्रभाव से दुरुस्त किया जाएगा। તો જોઈ શકો છો કે રાજસ્થાન જે પોલીસ છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ છે અને એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। આ જે હાઈવે માર્ગ છે, જે હાઈવે માર્ગ અંબાજીથી જે માઉન્ટ આબુ હોય, રાજસ્થાનના જે અલગ અલગ વિસ્તાર હોય તે વિસ્તાર પર જતો હાઈવે માર્ગ ઉપર અત્યારે ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને એક તરફનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।